અમરેલી જિલ્લાના એક ગામ નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ધારીના મોરઝર ગામ નજીકથી વન વિભાગ દ્વારા એક ઇજાગ્રસ્ત સિંહનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગીરના જંગલોમાં પર્યટકો અને સ્થાનિકોમાં અત્યંત લોકપ્રિય એવી રવિ અને રામ નામની સિંહોની બેલડી પૈકીનો રવિ નામનો સિંહ ઇજાગ્રસ્ત થયો હતો. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય સિંહો સાથે થયેલી આંતરિક લડાઈ દરમિયાન રવિને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં આ સિંહ મોરઝર ગામની સીમમાં જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ધારી વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. સિંહ જંગલના દુર્ગમ વિસ્તારમાં હોવાથી તેને ટ્રેક કરવો પડકારજનક હતો. સતત 2 દિવસની ભારે જહેમત અને ટ્રેકિંગ બાદ વનકર્મીઓએ આખરે ઇજાગ્રસ્ત સિંહને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ કર્યા બાદ સિંહને તાત્કાલિક આંબરડી સફારી પાર્ક ખાતે આવેલા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. ત્યાં વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ સિંહની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેની લોકપ્રિયતાને જોતા વન્યજીવ પ્રેમીઓ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વન્ય પ્રાણીઓ ઇજાગ્રસ્ત હાલતમાં જણાય તો તાત્કાલિક નજીકની વન કચેરીનો સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી શકે.